નમસ્કાર દોસ્તો, આજે હું અહીંયા આવ્યો છું. આ જગ્યા ગુજરાતની બહુ પ્રસિદ્ધ જગ્યા છે. સોમનાથ મહાદેવથી, સોમનાથ મંદિરથી થોડાક જ અંતરે આવેલું આ વિસણવેલ ગામ. અને વિસણવેલ ગામનું આ મંદિર, એવું કહેવાય છે કે દધીચી ઋષિ મુનિએ આ મંદિરની અહીંયા સ્થાપના કરી હતી. અને તો તમે વિઠ્ઠલ તીડી નામની વેબ સિરીઝ જોઈ હોય તો તમને ખબર પડે કે આ વેબ સિરીઝનું સંપૂર્ણ શૂટિંગ એ અહીંયા કરવામાં આવેલું. અને મેં આ વેબ સિરીઝની અંદર એક સરસ મજાનો કિરદાર કરેલો પૂજારીનો, અને મારી સાથે ખૂબ જ જાણીતા ગુજરાતી રંગભૂમિના અને હિન્દી ફિલ્મોના તેમજ ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા પ્રતીક ગાંધી હતા. તેમણે મારા દીકરાનો રોલ કરેલો. અભિષેક જૈન આ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીના દિગ્દર્શક તેમજ સિનેમેન પ્રોડક્શનનું પોતાનું પ્રોડક્શન હાઉસ દ્વારા આ વિઠ્ઠલ તીડી વેબ સિરીઝનું નિર્માણ કરવામાં આવેલું. દોસ્તો, આ બહુ પ્રસિદ્ધ જગ્યા છે. હું જ્યારે પણ સોમનાથ આવું છું દર્શન કરવા માટે, ત્યારે વારે વારે હું આ જગ્યાએ દર્શન કરવા આવું છું અને મારી બધી યાદો, મારી સ્મૃતિઓ બધી તાજી થાય છે. દોસ્તો, અહીંયા બહુ બધા સંભારણાઓ છે કલાકારોના, અમારા પ્રતીકભાઈના સાથે સાથે મારા પોતાના. સંપૂર્ણ જગ્યાએ વિઠ્ઠલ તીડીનું શૂટિંગ થયેલું હતું. હું તમને મહાદેવના દર્શન બી કરાવીશ. જે મહાદેવની પૂજા હું અહીંયા રોજ કરતો અને આજે પણ અહીંયા પૂજા કરી છે મેં. જે મારી પાછળ આપ જોઈ શકો છો કે અહીંયા શિવજી બિરાજમાન છે, દેવાધિ દેવ મહાદેવ બિરાજમાન છે, મહારુદ્ર બિરાજમાન છે. અહીંયા હું પૂજા કરતો ને પ્રતીક ગાંધી અને બૃંદા જે મારી દીકરીનો રોલ કરતા હતા, એ અહીંયા મંદિરમાં અમે બધા બહુ બધા સીન્સ ભજવ્યા છે આ વેબ સિરીઝના વિઠ્ઠલ તીડીના. આ પાછળ જગ્યા જે છે તમે જુઓ છો, આ પાછળ આ દેખાય, તમે લઈ જાઉં છું આ જગ્યા. આ જગ્યા એ વિઠ્ઠલ તીડી વેબ સિરીઝની અંદર જ્યારે મારું મૃત્યુ થાય છે, જ્યારે હું એક્સપાયર થઈ ગયો છું એ કેરેક્ટર તરીકે, ત્યારે પ્રતીક ગાંધીનો અહીંયા એક અદ્ભુત સીન શૂટ કરવામાં આવ્યો હતો કે જે મારા અસ્થિ વિસર્જન કરે છે, મારા અસ્થિ પધરાવવા માટે આવે છે. પ્રતીકભાઈ અને બૃંદાબેન એટલે બંને મારા દીકરા અને દીકરી, એ આખો સીન અહીંયા કર્યો હતો. ભર શિયાળામાં પુષ્કળ ઠંડી હતી, ચિલ્ડ પાણી હતું, એની અંદર અમે લોકોએ આખું અહીંયા શૂટિંગ કર્યું હતું. અને આ જ બધી યાદો છે અહીંયાની ચારે બાજુ તમે જોઈ શકો છો. આ તો અદ્ભુત નજારો છે, સુંદર વાતાવરણ છે. વિસણવેલ ગામ સોમનાથ મંદિરની બહુ નજીક આવ્યું છે. તો જરૂરથી પધારજો, પરિવાર સાથે આવજો, અને શ્રાવણ મહિનામાં આવશો તો વધારે મજા પડશે. ફરી મળીશું એક નવી સરસ મજાની જગ્યાએ કે જ્યાં કલાકાર તરીકે અમારી યાદોના સંભારણા હોય. થેન્ક યુ સો મચ. બાય બાય.